સ્કિનને પહેલાં ચેક કરવાની રહે છે. સ્કિન ટોટલી ડ્રાય છે. હવે ડ્રાય સ્કિનમાં વેટ વાઇપ્સ યુઝ કર્યા પછી ટિશ્યુ પેપરને વોટર સાથે વેટ કરી અને પછી એ વેટ વાઇપ્સનું મટીરિયલ પણ ક્લીન કરી નાખવું જરૂરી છે. એનું કારણ છે કે વેટ વાઇપ્સના કારણે સ્કિન ડ્રાય થઈ જાય છે, તો એ મટીરિયલને પણ પાણીથી ક્લીન કરવું જરૂરી છે. ફેસ ક્લીન કર્યા પછી મોઇશ્ચરાઇઝર લગાવવા માટે સોફ્ટ અને સ્મૂથ બ્રશનો યુઝ કરવામાં આવે છે. બ્રશ વડે જ્યારે સ્કિન ડ્રાય છે ત્યારે પ્રોપર પ્રમાણમાં મોઇશ્ચરાઇઝર લગાવવું જરૂરી છે. થર્ટી સેકન્ડ સુધી મોઇશ્ચરાઇઝરને સુકાવા દેવાનો ટાઈમ આપવાનો હોય છે અને ત્યારબાદ સ્કિન સ્મૂથ થાય અને મટીરિયલને પકડી શકે એના માટે સિલિકોન બેઝ પ્રાઇમર લગાવવાનું આવે છે. જ્યારે ડ્રાય સ્કિન છે તો ઓપન પોર નહીં હોય, પણ જો ઓપન પોર્સ છે તો સિલિકોનને ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ લોક કરવાનો આવે છે અને જનરલી નોઝની આજુબાજુ જ ઓપન પોર્સ જોવામાં આવતા હોય છે. પણ આ સ્કિનમાં આપણે સ્મૂથલી એપ્લાય કરવાનું જ રહે છે. સ્કિનમાં લાઇટ ડિસ્કલરેશન છે અંડર આઈમાં અને લિપ્સની આજુબાજુ, બસ એટલા પૂરતું જ લાઇટ શેડ એટલે કે પીચ શેડથી કરેક્ટ થઈ શકે એટલું જ લાઇટ છે. પીચ કલરનો કરેક્શન શેડ યુઝ કરવામાં આવે છે. હવે સ્કિન ન્યુટ્રલ અંડરટોન છે. જ્યારે ગ્રીન પલ્સ દેખાય છે ત્યારે તે વોર્મ ટોન હોય છે અને પર્પલ ગ્રીન બંને દેખાય છે, વિઝિબલ પર્પલ અને ગ્રીન છે તો ન્યુટ્રલ અંડરટોન છે. એમને યલો શેડ પણ જશે અને રેડ ટોન ઉપર પણ જશે, પિંક ટોન પર પણ જશે. પણ આપણે ફાઉન્ડેશન ચેક કરીશું કે કયો શેડ સૂટ કરે છે. આ એકદમ સ્કિન ટોનની નજીકનો છે. જ્યારે નો મેકઅપ કરવો છે ત્યારે આ ટોન ચાલી જશે, પણ જો બ્રાઇડલ કે ફંક્શન પ્રમાણે કરવાનું છે, આઉટફિટ એવી છે તો એના ફેસને થોડો હાઇલાઇટ કરવો જરૂરી હોય છે અને સેટલ થતાં થોડું ડાઉન પણ લુક આવે છે તો બેટર રહેશે મિડલ શેડ. આ ટોન એના માટે વધારે યલો ટોનમાં જાય છે તો આપણે મિડલવાળો ટોન સાથે આને મર્જ કરીને ફૂલ ફેસ કવર કરી લેશું. ટેકનિક ડેબ છે, ઘસવાનું નથી, પુશ નથી કરવાનો, લાઇટ સ્પ્રેડ જ કરવાનું છે. એનાથી કવરેજ પણ સરસ મળે છે અને સ્મૂથ લેયર બને છે ફાઉન્ડેશનની.
ફાઉન્ડેશન લેતી વખતે ખાસ મર્જ કરવું, સાઈડમાં પુશ કરવું, મર્જ કરવું, પુશ કરવું અને પછી જ લેવું, જેથી પેચ ન લાગી જાય સ્કિન પર. હાઇલાઇટિંગ શેડ છે, લાઇટ શેડથી હાઇલાઇટ કરીશું. અંડર આઈ, નોઝ બ્રિજ, ક્યુપિડ બો, ચીન, નોઝ અને ફોરહેડ. એ હીલ્સ છે જેને 3D ઇફેક્ટ આપવી છે ફેસને, ત્યારે આપણે હીલ્સને ઉભાર આપવા માટે લાઇટ શેડનો યુઝ કરવો જરૂરી છે. અને સ્કિન અપલિફ્ટ લાગશે હાઇલાઇટ કરવાથી. જ્યારે કન્સીલર અને ફાઉન્ડેશન પ્રોપર લોક કરવા હોય તો પાવડર બહુ જ જરૂરી છે. પાવડર લોકિંગથી વોટરપ્રૂફ મેકઅપ બને છે, ટ્રાન્સફર પ્રૂફ બને છે. મેકઅપને વોટરપ્રૂફ અને સ્વેટપ્રૂફ બનાવવા માટે પાવડર લોકિંગ બહુ જ જરૂરી છે, અને પાવડરથી પ્રોપર લોક કરવાથી લોંગ લાસ્ટિંગ મેકઅપ થાય છે. પાવડરને લોક કરવા માટે મેકઅપ ફિક્સરનો યુઝ થાય છે. મેકઅપ ફિક્સરથી પણ મેકઅપ લોંગ લાસ્ટિંગ થાય છે.